નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં. આજે આપણે આધાર કાર્ડ અપડેટ વિશેની માહિતી છીએ. જેમાં આધાર કાર્ડ દ્વારા આધાર કાર્ડ જ્યારે આપણે અપડેટ કરાવવાનું હોય ત્યારે તેમાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એના વિશે વાત કરવાના છીએ. તો હવે આધાર કાર્ડ અપડેટ માટે જોઈશે આ ડોક્યુમેન્ટ. યુઆઈડીએએ જાહેર કર્યું છે નવું લિસ્ટ, અને લગ્ન પછી મહિલાઓના આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું હોય તો તેમાં શું શું ડોક્યુમેન્ટ્સ અને કેવી પ્રક્રિયા આવે એના વિશે જાણવાના છીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે જાણી લઈએ કે યુઆઈડીએઆઈ આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. જેમાં યુઆઈડીએઆઈએ નવા આધાર કાર્ડ બનાવવા અથવા હાલમાં આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની નવી યાદી બહાર પાડેલી છે. તેથી લોકોને આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેટ અથવા ફેરફાર કરવો હોય તો હવે નવી યાદી અનુસાર દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં ભારતીય નાગરિકો ઉપરાંત આ નવો નિયમ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો, ઓસીઆઈ કાર્ડ ધારકો હોય એ, 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે પણ લાગુ પડશે. સૌપ્રથમ આપણે ઓળખના પુરાવા માટે જે દસ્તાવેજોની જરૂર પડે છે એના વિશે વાત કરી લઈએ. તો યુઆઈડીએઆઈએ આધારમાં બદલાવ કરવાની 3 મહત્વપૂર્ણ બાબતો જણાવેલી છે. જેમાં ઓળખ, ઘરનું સરનામું અથવા જન્મ તારીખ માટે અલગ અલગ દસ્તાવેજો નક્કી કરેલા છે. ઓળખના પુરાવા માટે મિત્રો આપણે જાણી લઈએ તો પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ એટલે કે આપણું ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલો ફોટો ઓળખ કાર્ડ, મનરેગા કાર્ડ, પેન્શનર કાર્ડમાંથી કોઈપણ એક દસ્તાવેજની જરૂર પડશે. અને સરનામાના પુરાવા માટેની વાત કરી લઈએ તો વીજળી બિલ, પાણી ગેસ, લેન્ડલાઇન બિલ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો તમારું ભાડા કરાર અથવા તો પેન્શન જે કાર્ડ આવે છે એ સરકાર દ્વારા જાહેર કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર જેવા કોઈપણ દસ્તાવેજોની જરૂર પડશે. આગળ આપણે જન્મના પુરાવા માટે જે જન્મ તારીખ આપણે અપડેટ કરાવવાની હોય તો તેના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એના વિશે વાત કરી લઈએ. તો તેમજ જન્મના તારીખના પુરાવા માટે શાળાની માર્કશીટ જેમાં તમારી જન્મ તારીખ દર્શાવેલી હોય, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, જન્મ તારીખ ધરાવતું કોઈપણ સરકારી પ્રમાણપત્ર જેવા કોઈપણ દસ્તાવેજોની જરૂર પડશે. યુઆઈડીએએ આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા 14 જૂન 2026 સુધી લંબાવેલી છે. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બન્યો છે. આધાર કાર્ડ વિના કોઈપણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ ઉપરાંત આધાર કાર્ડ વિના તમે ઘણી સરકારી યોજનાઓથી પણ વંચિત રહી શકો છો. જેના કારણે આપણે આપણું આધાર કાર્ડ સંપૂર્ણપણે અપડેટ રાખવું જરૂરી છે. હવે આપણે એક લગ્ન પછી મહિલાઓનું આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય ત્યારે શું પ્રોસેસ કરવાની હોય એના વિશે વાત કરી લઈએ. તો સૌપ્રથમ ચૂંટણી કાર્ડ અપડેટ કરાવવું. ચૂંટણી કાર્ડ અપડેટ કરાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એટલે કે આપણે સૌપ્રથમ આપણું ચૂંટણી કાર્ડ અપડેટ કરાવવાનું રહે છે. જેમાં આપણે ફોટો હાલનો લગાડવાનો હોય છે. ચૂંટણી કાર્ડમાં એક લાઇનમાં પૂરું નામ લખાવવું એટલે કે અત્યાર સુધી આપણે ચૂંટણી કાર્ડને જોઈએ મિત્રો તો સૌ આપણું નામ અને અટક આવતી હતી. એના બદલે હવેથી આપણે ચૂંટણી કાર્ડ જ્યારે કોઈ પણ નવું કરાવીએ અથવા તો અપડેટ કરાવીએ ત્યારે તમારે નામ, પતિ અથવા પિતાનું નામ અને અટક એવી રીતે તમારે નામ લખાવવાનું રહે છે. અને ચૂંટણી કાર્ડનું અપડેટ મિત્રો આપણે કોઈપણ ગુજરાતમાં કોઈપણ ગામમાં જે પ્રાથમિક શાળા હોય છે ત્યાં એક બીએલઓ અપોઇન્ટ કરાવેલા હોય છે, જેના દ્વારા આપણે ચૂંટણી કાર્ડ અપડેટ કરાવી શકીએ છીએ. અને ચૂંટણી કાર્ડ સુધારવા માટે લગ્ન કંકોત્રી જોઈએ છે. જો મહિલાઓનું ચૂંટણી કાર્ડ ન હોય તો નવું બનાવવાનું રહે છે. એના માટે લગ્ન કંકોત્રી અને જન્મનો દાખલો જોઈએ જે આપણે મહિલાઓનો હોવો જોઈએ. ચૂંટણી કાર્ડ અપડેટ થયા બાદ આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. આધાર કાર્ડમાં નામ અને સરનામું બંને એકસાથે અપડેટ કરી શકાશે નહીં, જેથી 2 વખત આધાર કાર્ડમાં સુધારો કરાવવો પડે છે. અને એક ખાસ નોંધની વાત કરી લઈએ તો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સુધારો કરાયા બાદ ઘરે પોસ્ટમાં આવતા થોડી વાર લાગે છે, જેથી ઓનલાઈન આપણે કોઈપણ દુકાનેથી આધાર કાર્ડ જે આપણે ઓનલાઈન ડાઉનલોડ કરીએ એ પણ ઓરિજિનલ જ ગણાય છે. હવે આપણે થોડીક આગળ કે આધાર એનરોલમેન્ટ અથવા તો અપડેટ કરાવીએ ત્યારે એના ચાર્જિસ શું હોય છે એના વિશે વાત કરી લઈએ. તો સૌપ્રથમ જ્યારે આપણે આધાર એનરોલમેન્ટ કરાવીએ એ આપણા માટે ફ્રી હોય છે અને આધાર અપડેટ માટે ચાર્જિસ લેવાના હોય છે, જેની આપણે વાત કરી લઈએ. તો બાયોમેટ્રિક્સ અપડેટ્સ એટલે કે આપણે ફિંગરપ્રિન્ટ, આપણી આઈરિસ એટલે કે આંખો અને ફોટાને અપડેટ કરાવવાનું હોય તો એના માટેના ચાર્જ વિશે વાત કરી લઈએ. તો ઇફ ડન વન્સ બિટવીન ધ એજ ઓફ 5 to 7 years ઇઝ ફ્રી એટલે કે આપણી ઉંમર 5 થી 7 વર્ષની હોય અને પહેલી વખત આપણે અપડેટ કરાવતા હોય તો એ બિલકુલ ફ્રી છે. આગળ વાત કરીએ તો ઇફ ડન વન્સ બિટવીન ધ એજ ઓફ 50 to 70 years ઇઝ ફ્રી
એટલે કે 15 વર્ષથી લઈને 17 વર્ષમાં જો તમે પહેલી વાર જ તમારું આધાર કાર્ડ અપડેટ કરાવતા હોય તો એ પણ ફ્રીમાં થઈ જશે. ઇફ ડન અધરવાઇઝ એટલે કે એ સિવાય તમે જ્યારે કોઈ પણ તમારું ફિંગરપ્રિન્ટ, આઈરિસ અથવા તો ફોટો અપડેટ કરાવો તો એનો ચાર્જિસ ₹100 આપણે આધાર સેન્ટરે લેવામાં આવે છે. અને મિત્રો આપને એક વાત જણાવી દઉં કે આવડી પીડીએફ ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે. અને ડેમોગ્રાફિક અપડેટની વાત કરી લઈએ એટલે કે તમારું નામ, તમારું જેન્ડર, જન્મ તારીખ, એડ્રેસ, મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી તમારે અપડેટ કરાવવાની હોય તો એના ચાર્જ વિશેની વાત કરી લઈએ તો ઇફ ડન એટ ધ સેમ ટાઈમ એઝ બાયોમેટ્રિક અપડેટ ફ્રી. એટલે કે મિત્રો જો તમે બાયોમેટ્રિક અપડેટ કરાવતા હોય ત્યારે જ તમે અપડેટ કરાવો તો એ બિલકુલ ફ્રી થાય છે. અને ઇફ ડન સેપરેટલી એટલે કે જો અલગથી કરાવવામાં આવે તો તમારી પાસે ₹50નો ચાર્જ લેવામાં આવશે. ડોક્યુમેન્ટ અપડેટની વાત કરી લઈએ તો સબમિશન ઓફ ડોક્યુમેન્ટ્સ એઝ પ્રૂફ ઓફ આઇડેન્ટિટી એન્ડ એડ્રેસ ઇઝ સપોર્ટ ફોર ધ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ એન્ડ એડ્રેસ એઝ એનરોલ્ડ. એટલે કે મિત્રો તમારે આધાર કાર્ડમાં જે એનરોલ કરાવેલું છે એટલે કે તમારું નામ, જન્મ તારીખ અને એડ્રેસ તમારો જે અગાઉથી જે અપડેટ કરાયેલો છે એના માટેનું તમારે એક ડોક્યુમેન્ટ પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું રહે છે. જે મિત્રો આપણે આધાર કાર્ડની માય આધાર એપ્લિકેશનમાંથી આપણે જાતે જ ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરાવી શકીએ છીએ. અને જો એ જ વસ્તુ તમે આધાર કાર્ડ સેન્ટરે જઈને કરાવશો તો તમારી પાસે ₹50નો ચાર્જ લેવામાં આવશે. હવે મિત્રો આવા જ પ્રકારની કોઈપણ સરકારી ભરતીઓ હોય અથવા તો ખાનગી કંપનીઓની ભરતી હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ હોય એની સંપૂર્ણ વિસ્તારપૂર્વક માહિતી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આવી જ રીતે આપણે સરકારી યોજનાઓની અથવા તો સરકારી કોઈપણ જે યોજનાઓ અથવા તો ભરતીઓ બહાર પડે છે એની સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલ ઉપર મળી રહેશે. જેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં અથવા તો દરેક મિત્રોને શેર કરવા વિનંતી. ધન્યવાદ મિત્રો.